યુએસ પાસેથી એલપીજી આયાત કરવા માટે પોતાનો પ્રથમ લાંબા ગાળાનો કરાર કર્યો છે। સરકારનું કહેવું છે કે વૈશ્વિક અસ્થિરતા વચ્ચે આ પગલું દેશની ઉર્જા સુરક્ષા મજબૂત કરશે અને પુરવઠાના સ્ત્રોતોમાં વિવિધતા લાવશે। કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર જાહેરાત કરી કે સરકારી ઓઇલ કંપનીઓએ વર્ષ 2026 માટે યુએસ ગલ્ફ કોસ્ટમાંથી વાર્ષિક આશરે 2.2 મિલિયન ટન એલપીજી આયાત કરવા માટે 1 વર્ષનો કરાર કર્યો છે। આ જથ્થો ભારતની વાર્ષિક એલપીજી આયાતનો લગભગ $10 છે। આ યુએસ સાથેનો ભારતનો અત્યાર સુધીનો પ્રથમ સંરચિત એલપીજી ખરીદી કરાર છે અને તેને મોન્ટ બેલ્વ્યુ સાથે બેન્ચમાર્ક કરવામાં આવ્યો છે, જે એલપીજી માટે મુખ્ય યુએસ પ્રાઇઝિંગ હબ છે। ઉલ્લેખનીય છે કે આઈઓસી, બીપીસીએલ અને એચપીસીએલના અધિકારીઓની એક સંયુક્ત ટીમ છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન મુખ્ય અમેરિકન ઉત્પાદકો સાથે વાટાઘાટો કરવા માટે યુએસ ગઈ હતી। તો આગળ વધીએ તો એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પ નિવેદન આપી રહ્યા છે કે ભારત રશિયાથી ક્રૂડનું ઇમ્પોર્ટ ઘટાડશે અને બીજી તરફ ભારતના ક્રૂડના ઇમ્પોર્ટના આંકડા કંઈક અલગ જ કહી રહ્યા છે। આંકડા પર નજર કરીએ તો ઓક્ટોબરમાં ભારતનું રશિયાથી ક્રૂડ ઇમ્પોર્ટ વધ્યું છે। આ આંકડાની વિગતો લઈએ સહયોગી આરતી મહેતા પાસેથી। આરતી, રશિયાથી ક્રૂડના ઇમ્પોર્ટને લઈને શું સમાચાર છે અને ડોનાલ્ડ ટ્રમ્પનું રશિયા સાથે કારોબાર કરનારા દેશો માટે શું વલણ છે? જે ક્રૂડની ખાસ કરીને વાત કરી લઈએ તો ભારતનું જે છે તે ઇમ્પોર્ટ અહીંયાથી વધતું જોવા મળતું દેખાયું છે રશિયા પાસેથી। લગભગ વાત કરી લઈએ તો ઓક્ટોબરમાં 11% આ રશિયન ક્રૂડનું જે ઇમ્પોર્ટ છે તે ભારતમાં આપણને વધતું જોવા મળતું દેખાયું છે। 3.1 મિલિયન યુરોની કિંમતનું ક્રૂડ ઇમ્પોર્ટ આપણે કર્યું છે ખાસ કરીને રશિયા પાસેથી। રશિયાથી ક્રૂડ ખરીદનાર ભારત બીજો સૌથી મોટો દેશ બનતો દેખાયો છે। પહેલો દેશ ચાઇના છે અને વાત કરી લઈએ ક્રૂડનું એક્સપોર્ટ રશિયાથી કેટલું થાય તો જો જુઓ દેશ ચાઇનાની વાત કરી તો 47% ભાગીદારી ચાઇનાની છે અને બીજા ક્રમાંકે હવે ભારત આવતું દેખાયું છે। 38% ભાગીદારી જે રશિયાથી ઓઇલ ખરીદી રહ્યા છે તે દેશોમાં ભારતની બનતી દેખાઈ રહી છે। તુર્કી અને યુરોપિયન યુનિયન 6% ભાગીદારી છે અહીંયાથી બનતી દેખાઈ રહી છે। વાત કરી લઈએ રશિયાથી કેટલું ક્રૂડ આપણે ઇમ્પોર્ટ કર્યું છે તો જો 2025માં સપ્ટેમ્બર મહિનાની જો વાત કરી લઈએ તો લગભગ 2.50 મિલિયન યુરોનું ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ રશિયાથી કર્યું છે અને ઓક્ટોબર 2025ની વાત કરી લઈએ તો તે ઇમ્પોર્ટ વધીને 3.10 મિલિયન યુરો પર પહોંચતું દેખાઈ રહ્યું છે। સાથે જ વાત કરી લઈએ તો સપ્ટેમ્બર 2025માં ભારતે રશિયા પાસેથી કઈ વસ્તુનું કેટલી પ્રમાણમાં ખરીદી કરી છે, ઇમ્પોર્ટ કર્યું છે એના પર નજર કરો। ક્રૂડ ઓઇલનું ઇમ્પોર્ટ 2.50 મિલિયન યુરોનું થયું છે। કોલસાનું ઇમ્પોર્ટ જે છે તે ઓલમોસ્ટ 452 મિલિયન યુરોનું આપણને થતું દેખાઈ રહ્યું છે અને ઓઇલ પ્રોડક્ટ જે છે તે ભારતે લગભગ 344 મિલિયન યુરો રશિયાથી ખરીદ્યા છે। સાથે જ હવે જે અહીંયા સમાચાર બનતા દેખાઈ રહ્યા છે, જે ટ્રમ્પ તરફથી નિવેદન આવ્યા છે, ટ્રમ્પનું કહેવું છે કે રશિયા સાથેની કારોબાર કરનાર જે દેશો છે એના પર તેઓ પ્રતિબંધ લગાવશે અને રિપબ્લિકન આ સંદર્ભે કાયદો જે છે તે અહીંયાથી લાવી શકે છે। રશિયા સાથેના વેપાર કરનાર દેશો પર કડક પ્રતિબંધો અહીંયાથી ટ્રમ્પ જે છે તે લગાવવાના વિચારમાં આપણને દેખાઈ રહ્યા છે। વોટિંગ માટે અત્યાર સુધી કોઈ સમય મર્યાદા નક્કી નથી કરી, પણ જો કોઈ દેશો જે છે તે બિલ પાસ થાય છે અથવા તો આ બિલ જે તો એ વિચારી રહ્યા છે એ પાસ થાય છે તો લગભગ 500% જેટલા ટેરિફ જે છે તે પણ અહીંયાથી આવા દેશો પર લગાવશે જે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી કરી રહ્યું છે। તો એક તરફ ભારતનું જે છે તે રશિયા પાસેથી ક્રૂડની ખરીદી વધી રહી છે, બીજી તરફથી ટ્રમ્પ તરફથી એવા નિવેદન આવતા દેખાઈ રહ્યા છે કે જે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી કરશે એ દેશો પર ટેરિફ વધારવામાં આવશે। તો અહીંયા કઈ રીતે આગળ ડેવલપમેન્ટ આવે છે તેના પર ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે, પણ અત્યારે જે ડેવલપમેન્ટ આપણે જોઈ રહ્યા છે એક ભારતનું ઇમ્પોર્ટ રશિયા તરફથી ક્રૂડનું વધતું દેખાઈ રહ્યું છે અને બીજી તરફ ટ્રમ્પ જે છે તે રશિયા સાથે જે રશિયા પાસેથી જે દેશ ઇમ્પોર્ટ કરે છે ઓઇલનું એના પર પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી રહ્યા છે।